ધોળકા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા મતદારો ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા. ધોળકા નગરપાલિકા, ધોળકા તાલુકા પંચાયત અને ધોળકા તાલુકામાં સમાવિષ્ટ અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 માટે આજ રોજ 26/4/2026ને રવિવારે મતદાન યોજાયું હતું. ધોળકા નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે આજે 26 એપ્રિલે સવારના 7 વાગ્યાથી ધોળકા ખાતે આવેલ વિવિધ મતદાન મથકોએ મત આપવા ધોળકાના મતદારો ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારના 9 થી 11 વાગ્યા દરમિયાન કેટલાક મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી હતી, જ્યાં યુવા મતદારોની સાથે સાથે મોટી ઉંમરના વડીલો પણ મતદાન કરવા પહોંચ્યા હતા. મહિલાઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરવા ઘરોમાંથી બહાર નીકળી હતી. ગરમીના કારણે મતદાન મથકો પર આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી. પોલીસના જવાનો વયોવૃદ્ધ મતદારોને મદદ કરતા નજરે પડ્યા હતા. ધોળકા ટાઉન પોલીસના જવાનોએ ACM ત્રિવેદી પ્રાયોગિક શાળા ખાતે, પ્રહલાદ ગેટ પોલીસ ચોકી સામે, કન્યા શાળા ખાતેના મતદાન મથકે તથા BPM ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મત આપવા આવેલા 80 વર્ષના વૃદ્ધ દાદીમાને મતદાન માટે મદદ કરીને પ્રશંસનીય કામગીરી બજાવી હતી. ધોળકા ખાતે નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વિવિધ મતદાન મથકોએ તથા ધોળકા તાલુકા પંચાયત અને અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન વિવિધ મતદાન મથકો પર પોલીસ દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાની માહિતી ધોળકાના DYSP પ્રકાશ પ્રજાપતિએ મીડિયાને આપી હતી. વહીવટીતંત્ર અને પોલીસ તંત્રએ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે ઉમદા કામગીરી બજાવી હતી. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા. Preview. Preview. ધોળકા નગરપાલિકા તેમજ ધોળકા તાલુકા પંચાયત તેમજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પંચાયતની સીટો પર મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે 1 DYSP, 6 PI તેમજ અનેક પોલીસના માણસો દ્વારા, હોમગાર્ડ GRD દ્વારા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આ ઉપરાંત પણ સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ અલગ અલગ સમાજના WhatsApp ગ્રુપ વગેરે દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, મતદારો શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ પ્રકારના ભય, લોભ, લાલચ વગર મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી હાથ ધરવામાં આવેલ છે. હાલ સુધીમાં એક પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી તેમજ લોકો શાંતિપૂર્ણ મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.